સેવા, સન્માન, સત્કાર અને સમર્પણ જેની સંસ્કૃતિના પાયારૂપ છે તેવા ભારતને કોટી કોટી વંદન છે. ભૌગોલિકતા અને સાંસ્કૃતિક મૌલિકતાને લીધે એક જ દેશમાં ભૂમિગત અને લોકગત વૈવિધ્ય દેખાય છે. આ વસુંધરાના ખોળામાં પથરાયેલા પ્રદેશોમાં ગુજરાત સૌથી અનેરું છે. વેપાર અને આધ્યાત્મિકતાનો સુમેળ અહીંની ઓળખ છે. એક બાજુ નરસૈયાનો નાદ ભગવાનને મામેરું કરવા ખેંચી લાવે છે, તો બીજી બાજુ ગાંધી, સરદાર જેવા દેશભક્તોનો લલકાર અંગ્રેજોને દેશમાંથી બહાર કરે છે. આવા બહુઆયામી વિચારમાંથી જ લગભગ 15 વર્ષ પહેલા તથ્ય એક માધ્યમનો જન્મ થયો. ઈસવીસન 72માં સોનગઢ ખાતે જન્મેલ ભરતદાન ગઢવી નાનપણથી જ મા સોનલ અને બધી જ આયુના આશીર્વાદથી સંગીત સાધનાને વરી ચૂકેલ હતા. તેઓ 1990માં વિદ્યાનગર BBA કરવા આવ્યા અને કાયમ માટે પોતાની સાધનાને વિદ્યાનગરની ભૂમિ સાથે જોડી દીધેલ. લોકોને વિવિધ કળાઓના આસ્વાદ કરાવવાની આતુરતામાંથી તથ્ય એક માધ્યમ આકાર લે છે, જે હેઠળ ઘણા વર્ષો સુધી ચરોતરમાં સંગીત, નાટક, નૃત્ય સંબંધી અનેક કાર્યક્રમો કર્યા અને વિના મૂલ્યે દિવાળીબેન ભીલ, ઈશરદાન ગઢવી, પુરુષોત્તમ ઉપાધ્યાય, કીર્તિદાન ગઢવી, હરસુર ગઢવી, ભીખુદાનભાઈ, જયદેવ ગઢવી જેવા અલભ્ય સાધકોની સંગીત સાધનાના ચરોતરના લોકોને સાક્ષી બનાવ્યા. સમય પસાર થતા તથ્ય એક માધ્યમ તથ્ય ફાઉન્ડેશનમાં પરિવર્તિત થાય છે અને કળા સાથે આધ્યાત્મની એક નવી યાત્રા શરૂ થાય છે. કરમસદમાં તળાવ કિનારે આશ્રમનું નિર્માણ આ યુતિને ગાઢ બનાવે છે. સંગીતના વર્ગો અને આધ્યાત્મ યોગની શિબિરો ઉપરાંત ગરીબ અને ઉપેક્ષિત વર્ગના બાળકોને અન્નદાન, વસ્ત્રદાન, શિક્ષણ માટે આર્થિક સહાય, પશુ પંખીઓના ચારા માટે નિઃશુલ્ક વ્યવસ્થાપન વગેરે થકી સામાજિક યજ્ઞની શરૂઆત થાય છે. કોરોના કાળમાં વિવિધ જગ્યાઓથી પ્રાપ્ત કરીને લગભગ 40,000 કિલો જેટલી શાકભાજીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આવા લોકધર્મી કાર્યો કરતા કરતા સંકલ્પ સિદ્ધ હનુમાનજીની ઉપસ્થિતિમાં તથ્ય ફાઉન્ડેશન સમાજ સેવા થકી પલ્લવિત થયું અને તથ્ય ચેરિટેબલ ટ્રસ્ટ બન્યું. સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેવાની આ અવિરત યાત્રામાં ચૈતસિક ઉર્ધ્વતાનો ઉમેરો થાય છે. ઈસવીસન 2019માં પૂજ્ય શ્રી મોરારી બાપુની ઉપસ્થિતિમાં અનુભૂતિ એવોર્ડનું આયોજન થયું. ભરતદાનભાઈ વારંવાર તલગાજરડા આવે અને મારી પાપણો નીચી થઈ જાય. એ મને સંકોચમાં નાખવા નહોતા આવતા, પણ મને એમ થાય કે હું કેટલા ધક્કા ખવડાવું. અને છેલ્લે હું આવી શક્યો અને ભાઈ કહેતા હતા એમ કે બાપુ આટલા વ્યસ્ત છે અને એમણે સમય આપ્યો. હા, વ્યસ્ત તો છું જ, એમાં કોઈ સવાલ નથી, પણ અમુક પ્રસંગોમાં જ હું આવા શબ્દો બોલ્યો છું. એ શબ્દ અહીંયા પણ બોલું છું. ભરતદાનજી તથ્ય ફાઉન્ડેશનના કાર્યક્રમમાં
હું સમય આપવા નથી આવ્યો, મારા ગુરુએ આપેલી સમજ આપવા આવ્યો. કાર્યક્રમના અંતે પૂજ્ય શ્રી મોરારી બાપુને વિદાય આપતી વખતે ભરતદાને બાપુના ચરણ સ્પર્શ કરી કહ્યું, બાપુ, કોઈ છેલ્લી આજ્ઞા, છેલ્લા આશીર્વાદ? અને બાપુએ 2 હાથથી આશીર્વાદ આપતા કહ્યું, મંગલ ભવન અમંગલહારી. અને આકાર પામ્યો મંગલ ભવનનો વિચાર. મંગલ ભવન એક આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર. આધુનિક જીવનશૈલીમાં માનવી સંબંધોની અસ્થિરતા, સમયના સંતુલન, કામના ભારણ, સ્પર્ધાત્મકતા, જવાબદારીઓ, સતત સંઘર્ષ, વ્યસ્તતા, માનસિક તણાવ, ચિંતા વગેરેથી અકારણ જ ઘેરાયેલો રહે છે. તમામ સુખ સગવડોની વચ્ચે તેનું મન ઉદ્વેગમાં રહે છે, જે પછીથી શારીરિક પીડાઓમાં પરિવર્તિત થાય છે. જો પીડા અંદરથી જ ઉત્પન્ન થાય તો તેનો ઉકેલ પણ અંદર જ પ્રાપ્ત થાય. આવા સહજ વિચાર બીજમાંથી માનવીની આંતરિક અરાજકતાને શાંતિ અને લયબદ્ધતા પ્રાપ્ત કરાવવા અર્થે મંગલ ભવન આકાર પામવા જઈ રહ્યું છે. માનવીય ચેતનાની ઉન્નતિમાં જીવનની ઉન્નતિ સમાયેલી છે. પોતાની ચેતનાને ઓળખી તેને સંતુલિત કરવા માટે અહીં હશે સાધના કેન્દ્ર, જ્યાં આધ્યાત્મિક ઉર્જા આત્મિક ઉર્જાને કેળવે છે અને માનવીને સહજતાનો, શાંતિનો અનુભવ કરાવે છે. આંતર જાગૃતિની આ અવસ્થા માનવીમાં આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરશે, જ્યાં પ્રત્યેક શ્વાસ આત્મા સાથેનો સંવાદ બની જાય અને મૌન પ્રાર્થના એવી અલૌકિક સ્થિતિની સિદ્ધિ અર્થે અહીં હશે ધ્યાન, યોગ અને માનસિક સ્વાસ્થ્યનું તાલીમ કેન્દ્ર. યાજ્ઞિક તરંગોથી વૈચારિક અને જૈવિક સજ્જતા પ્રાપ્ત કરવા માટે અહીં હશે જપ, તપ, મંત્ર સાધના કેન્દ્ર, જ્યાં માંત્રિક ઉર્જા જીવ ઉર્જાને હકારાત્મક બનાવશે. શીલ, સમાધિ અને પ્રજ્ઞાને કેન્દ્રમાં રાખી આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિ માટે અહીં હશે વિપશ્યના કેન્દ્ર. ભગવાન બુદ્ધ દ્વારા સૂચિત વિપશ્યના મનુષ્યને આત્મનિરીક્ષણ થકી સમતા અને જાગૃતિ તરફ દોરી જાય છે, જે સુખનું પ્રમાણ છે. કલા સાધનાથી મનુષ્યની ભાવનાત્મક ઉર્જા અત્યંત સરળતાથી આધ્યાત્મિક ઉર્જાની ઉર્ધ્વતા પ્રાપ્ત કરી શકે છે. મંગલ ભવનમાં પ્રાણ તત્વના કળા વિસ્તાર માટે હશે સંગીત અને નૃત્ય સાધના કેન્દ્રો તથા ઉપચાર કેન્દ્રો, જ્યાં નાદ, સૂર અને નૃત્ય પરમ તત્વની પ્રાર્થના બનશે. મંગલ ભવનનું તીર્થ તત્વ બનશે સંકલ્પ સિદ્ધ હનુમાન ચાલીસા સિદ્ધિ સાધના કેન્દ્ર, જ્યાં હનુમાન ચાલીસાનું ભાવબદ્ધ પઠન તથા શ્રવણ આત્મજ્ઞાન અને સ્થિત પ્રજ્ઞતાની અનુભૂતિ કરાવશે. મંગલ ભવન શાંતિધામ, ચિંતનધામ, મોક્ષધામ, તપ, ધ્યાન, કળા અને આધ્યાત્મિક દિવ્યતા થકી આત્મિક ઉર્જાના નિર્માણ માટેનું પરમધામ બની રહેશે.
પૂજ્ય બાપુના સંકેતથી શરૂ થયેલ આ વિચાર પૂજ્ય ભાઈશ્રીની નિશ્રામાં આકાર પામી રહ્યો છે, ત્યારે તથ્ય ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌના વિચારો, સંવેદનાઓ અને શુભકામનાઓ આવકારે છે. મંગલ ભવન, जहां से शुरू होती है भीतर की यात्रा.